નમસ્તે ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા ફરી એક ફાર્મરની મુલાકાતે આવ્યો છું જે પ્રગતિશીલ છે. પ્રગતિશીલ એ માટે કહું છું કે આજુબાજુની જોતા એણે પહેલાં એનું વિચાર્યું કે આપણે શું કરવું જોઈએ, એને પોતે નિર્ણય લીધો ને એના નિર્ણય પછી એને શું પરિણામ મળ્યું આપણે એને થોડીક ચર્ચા કરશું ને એનો અભિપ્રાય જાણશું. તમારું નામ શું પહેલાં? હરીશભાઈ લક્ષ્મણભાઈ ચાવલિયા, સાવલિયા. ગામ? ગામ રાયડી, ગામ રાયડી. તાલુકો? કાંપા, જિલ્લો અમરેલી. જિલ્લો. બરોબર. તમે આપણી પ્રોડક્ટ યુઝ કરી હતી ભૂમિકીટ? નહીં, એ સારી છે. બરાબર. કેટલી બેગ લાવ્યા હતા તમે? એ બેગ લેવા હતા 2. બરાબર. ને કેટલા વીઘામાં નાખી? એ 6 વીઘામાં નાખી હતી. 6 વીઘામાં. બરાબર. અને આ જીરામાં યુઝ કરી હતી? હા, જીરામાં. જીરાની કન્ડિશન જોઈ શકીએ છીએ. તો આજે બાજુમાં ને આપણે 2 જગ્યાએ મુલાકાત કરી. તમે વાપર્યું છે અને બાજુમાં નથી વાપર્યું, તો બાજુમાં શું ફરક છે? નહીં, એની કરતા સારું જીરું છે. સારું છે ને ડાળ ચડી ગયું, માળ ચડી ગયું? જેમ સારો છે. બરાબર. ને એમાં શું છે, એમાં તકલીફ છે? બાજુવાળાને તકલીફ છે કે? હા, એને તો વધારે તકલીફ છે. ને આ ભાઈઓ ને એની કરતા અમારે સારું છે. એની કરતા સારું છે ને ભૂમિકીટ વાપરવા જેવી ખરી? હા. ને ખેડૂત મિત્રોને આપણે બીજા જીરામાં કે કોઈ પણ પાકમાં નહીં, ગમે એમાં હાલે. હાલે ને વાપરવા જેવી ખરી? સારી છે. તો આપનો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.